ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં પાર્ટ 3 આયોજન પ્લાનિંગ ભણવાના છે। આયોજન એટલે આપણને ખ્યાલ જ છે કે ભવિષ્યમાં આપણે કંઈ પણ પ્રક્રિયા અથવા કંઈ પણ પ્રવૃત્તિ કરવાના હોય તેનું વર્તમાનમાં આપણે શું કરીએ છીએ, તૈયારી કરીએ છીએ, એટલે આયોજન। આપણને ખબર છે કે આપણે વાણિજ્ય વ્યવસ્થા જે ભણીએ છીએ એમાં મૂળ આપણું શું છે, ધંધો। એ ધંધા પર આખું વાણિજ્ય વ્યવસ્થા ડિપેન્ડ છે। ધારો કે ધંધો એ આપણી આર્થિક પ્રવૃત્તિ છે અને ધંધાનો મુખ્ય ઉદ્દેશ ખબર જ છે આપણને કે એનો શું હોવો જોઈએ, નફો। તો આ માટે આપણે પ્રવૃત્તિઓ કરવાની હોય છે કે ધંધામાં કઈ રીતે આપણને નફો થાય, તો એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને આપણે પૂર્વ વિચારણા કરવી પડે કે ભાઈ ગયા વર્ષે અમે ધંધો આ રીતે હતો અને આ રીતે નફો થયેલો, તો આવતા વર્ષે આપણે કયું કાર્ય કોણે કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં, એ ભવિષ્યની બાબતોને આપણે વર્તમાનમાં પૂર્વ વિચારણા કરીને એને જે વિચારણા કરીએ છીએ તેને આયોજન કહેવામાં આવે છે। આયોજન દરેક જગ્યાએ જરૂરી છે। પછી યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર, દરેક જગ્યાએ આયોજન જરૂરી છે। ભવિષ્યમાં આપણે શું સિદ્ધ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ દરેકની વિકલ્પોની વિચારણા અને એમાંથી કોઈ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીએ તેને આયોજન કહેવાય છે। તો આયોજનની આપણે વ્યાખ્યા જોઈશું। આયોજનનો ખ્યાલ: ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, કે ભવિષ્યમાં આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એની બધી વિગતો એકત્રિત કરવી, એની વિચારણા કરવી, આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે જ આયોજન। હવે આયોજન બરાબર એની પ્રોપર વ્યાખ્યા ડૉક્ટર બિલી ગોએટ્સના જણાવ્યા અનુસાર આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। ત્યારબાદ જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી, ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન। એટલે આ રીતે આપણે આયોજનની પ્રસ્તાવના અને આયોજનની વ્યાખ્યા એટલે ખ્યાલ આવી ગયું કે ભાઈ ભવિષ્યમાં આપણે જે કંઈ બી પ્રવૃત્તિ કરવાના છે એ પ્રવૃત્તિને પાર પાડવા માટે, એ સિદ્ધ કરવા માટે, ભવિષ્યમાં એ સિદ્ધિ મેળવવા માટે આપણે વર્તમાનમાં જે કંઈ બી નિર્ણય લઈએ છીએ તેને આપણે આયોજન કહીએ છીએ। હવે આયોજનની લાક્ષણિકતાઓ: